everyone. I'm Dr. Manisha Vaja, and I will be teaching you Kriya Sharir, which is physiology, paper 1. So, today we are going to talk about the very first topic of your physiology subject, which is basic concepts of Kriya Sharir. So, before moving forward, I would like to tell you some basic things. And I would try કે તમને સમજાય રાઈટ. જે આયુર્વેદ છે તમને જેટલી પણ બુક્સ અમે કહી છે એ બધી રેફરન્સ બુક્સ છે રાઈટ. તમે આટલા દિવસનું ટ્રાન્ઝેશનલ કર્યું એમાં તમને આઈડિયા આવી ગયો હશે કે તમારા જે પણ મેઇન જે ટેક્સ્ટ જે કહેવાય આપણી આયુર્વેદની એની અંદર બે પાર્ટ હોય. ફર્સ્ટ ઇઝ બૃહદત્રયી એન્ડ સેકન્ડ ઇઝ લઘુત્રયી. બૃહદત્રયી છે એની અંદર ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદય. અને જે લઘુત્રયી છે એની અંદર શાળંગધર સંહિતા, માધવ નિદાન અને ભાવપ્રકાશ. તો જનરલી તમારે જેટલા પણ શ્લોક આવશે જે ફર્સ્ટ યરની અંદર ફિઝિયોલોજીની અંદર આવતા હશે એ મોસ્ટલી ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને અષ્ટાંગ હૃદયના હોય. અને આ શ્લોક છે એટલા માટે તમને અત્યારે આનું આઈડિયા આપું છું કે જ્યારે જ્યારે એક શ્લોક આવશે એની નીચે એનું રેફરન્સ મતલબ આ શ્લોક કયા સંહિતાના કયા સ્થાનના કયા ચેપ્ટરનો છે યુ હેવ ટુ મેન્શન દેટ. તો દેટ ઇઝ વાય તમને એનો આઈડિયા હોવો જોઈએ. હું આગળ જેમ જેમ આવતું જશે એમ તમને બતાવીશ કે એને કેવી રીતે તમે રેફરન્સ છે એ સાઇટ કરી શકો એમાં. ઓકે. સો ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ બૃહદત્રયી કે જેના મોસ્ટલી આપણા બધા શ્લોક્સ છે એ ચરક, સુશ્રુત અને અષ્ટાંગ હૃદયના હોય છે. તો ચરક સંહિતા છે એ આચાર્ય ચરકે લખેલી છે જેની અંદર 8 સ્થાન છે. દરેક સ્થાન છે એની અંદર અલગ અલગ અધ્યાય આપેલા હોય. ટોટલ 120 અધ્યાય છે એની અંદર. સપોઝ એમાં જે સ્થાન બતાવ્યા છે તો સૂત્ર સ્થાન હોય, નિદાન સ્થાન હોય, વિમાન સ્થાન, શારીર સ્થાન, ચિકિત્સા સ્થાન, ઇન્દ્રિય સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન. તો સૂત્ર સ્થાન છે એનો અધ્યાય છે 30, નિદાન સ્થાનના 8, વિમાનના 8, શારીર સ્થાનના 8, ચિકિત્સા સ્થાનના 30, ઇન્દ્રિય સ્થાનના 12, કલ્પ સ્થાનના 12 અને સિદ્ધિ સ્થાનના 12. આ હું તમને એટલા માટે કહું છું કે જ્યારે તમે લખતા હશો તો એની અંદર તમારે શ્લોકની નીચે લખવો પડે એનો રેફરન્સ. સો સપોઝ ચરક સંહિતાનો શ્લોક હોય જે સૂત્ર સ્થાનના સપોઝ પહેલો અધ્યાય છે દીર્ઘંજીવિતીય, એ અધ્યાયનો 5મો શ્લોક હોય તો તમારે એને લખવું પડે એનો ફર્સ્ટ કે ચરક સંહિતા તો CH ડોટ એના પછી સૂત્ર સ્થાનમાંથી લીધું છે તો SU સૂત્રનું SU. દેન ચેપ્ટર નંબર 1 છે તો એની અંદર 1 એનો જે શ્લોક છે એનો નંબર કે શ્લોક છે એનો નંબર 5. તમારી રીતે લખવાનું છે. તમને આગળ એનું એક્ઝામ્પલ બતાવીશ. એવી રીતે ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ સુશ્રુત સંહિતા તો સુશ્રુત સંહિતાની અંદર પણ અલગ અલગ અધ્યાય છે. સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, શારીર સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને ઉત્તરતંત્ર એ આચાર્ય સુશ્રુતે લખેલી છે. અને અષ્ટાંગ હૃદય છે એ આચાર્ય વાઘભટ્ટે લખેલી છે જેની અંદર સૂત્ર સ્થાન, શારીર સ્થાન, નિદાન સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસિદ્ધિ સ્થાન અને ઉત્તર સ્થાન હોય. રાઈટ. સો ધીસ વોઝ ધ બેઝિક નોલેજ જસ્ટ બિકોઝ કે આપણે શ્લોક લખવાના છે તો કેવી રીતે લખીશું. ઓકે. મૂવિંગ ફોરવર્ડ ટુ આર ટોપિક વિચ ઇઝ બેઝિક કન્સેપ્ટ્સ ઓફ ક્રિયા શારીર. ઓકે. તો પહેલાં આજે આપણે સમજીએ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આયુર્વેદા. આયુર્વેદ તમે કંઈ પણ બોલાવી શકો. ઓકે. આયુર્વેદા. The word Ayurved is composed of the words Ayu and Veda. મતલબ કે આયુર્વેદ છે વર્ડ એની અંદર 2 વર્ડ્સ છે એમાંથી આ આયુર્વેદ વર્ડ બનેલો છે. ફર્સ્ટ ઇઝ આયુ એન્ડ સેકન્ડ ઇઝ વેદા. અહીંયા આયુનો મતલબ છે લાઈફ. આયુ મીન્સ લાઈફ અને વેદા મીન્સ ઓથેન્ટિક રિયલ નોલેજ કે જેનું આપણને નોલેજ મળે વિચ ઇઝ ઓથેન્ટિક. ઓથેન્ટિક મતલબ કે જે આપણા શાસ્ત્રકાર હોય, જે આપણા આચાર્ય છે એના દ્વારા વેરીફાઈડ થયેલું છે, મતલબ ઓથેન્ટિક છે. એમણે જે પણ નોલેજ આપ્યું છે એની પર ઘણા બધા વર્ષોથી આપણે એની પર પ્રેક્ટિસ કરી રહ્યા હોય. રાઈટ. અને આપણને જેમાં જેવું લખ્યું હોય કે આનાથી આ રિઝલ્ટ મળે તો આપણને મળતું આવ્યું છે.
That is why it is called authentic and real knowledge. So that is called Veda. હવે જોઈએ આયુનો મતલબ. આ આપણા એક ટોપિકનો પાર્ટ છે. તમને એક્ઝામમાં પૂછાય કે રાઇટ ડાઉન ધ ડેફિનેશન ઓફ આયુ. 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે ઓર 5 માર્ક્સની અંદર. સો યુ હેવ ટુ બી કેરફુલ. આયુ મતલબ ધ આયુ ઇઝ અ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર formed by the combination of શરીર વિચ ઇઝ બોડી, ઇન્દ્રિય જેને આપણે સેન્સ ઓર્ગન્સ કહીએ, સત્વ જેને આપણે મન અથવા તો માઇન્ડ જેને કહી શકાય, એન્ડ આત્મા મતલબ સોલ. એનો મતલબ એમ થાય કે આયુ એટલે કે જ્યારે શરીર, ઇન્દ્રિય, સત્વ અને આત્મા આ ચારેય વસ્તુ મળી જાય, એનું જ્યારે કોમ્બિનેશન થાય અને જે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર બને, દેટ ઇઝ કોલ્ડ આયુ. એટલે તમે જ્યારે ડેફિનેશન લખતા હોય એમાં આ ચારે ચાર વર્ડ્સ આવવા જોઈએ કે શરીર, ઇન્દ્રિય, સત્વ અને આત્મા. આ ચારેય વર્ડ્સ તમે જ્યારે લખો ત્યારે આયુની ડેફિનેશન કમ્પ્લીટ થાય. હવે એમાં શ્લોકમાં બતાવ્યું છે આચાર્ય ચરક, એમણે સૂત્રસ્થાન અધ્યાય 1 એના 24મા નંબરના શ્લોકમાં બતાવ્યું છે. એટલે તમને અહીંયા નીચે રેફરન્સ દેખાતો હશે. દેટ ઇઝ CH મતલબ ચરક, SU સૂત્રસ્થાન, 1 મતલબ અધ્યાય 1 અને એનો 24મો શ્લોક. એની અંદર કહેલું છે શરીરેન્દ્રિય સત્વ આત્મ સંયોગો ધારી જીવિતમ નિત્યગસ્યાનુબંધાશ્ય પર્યારય આયુરુચ્યતે. મતલબ જે આપણે આગળ વાત કરી કે શરીર, ઇન્દ્રિય, સત્વ અને આત્મા, તો આની અંદર જે પહેલો શ્લોક છે, પહેલો વર્સ છે શ્લોકનો, પહેલી જે આપણે લાઈન જોઈએ છે એની અંદર લખ્યું છે શરીર, ઇન્દ્રિય, સત્વ, આત્મ સંયોગો. એટલે કોમ્બિનેશન શરીર, ઇન્દ્રિય, સત્વ, આત્માનું, બરાબર, અને એને કહેવાય આયુ. અને એ છે બેઝિક કોમ્પોનન્ટ્સ ઓફ આયુર્વેદા. અને એના પર્યાય છે. કોના પર્યાય? આયુના પર્યાય. તો આયુના પર્યાય, આયુના જે સિનોનિમ્સ છે એ છે ધારી, નિત્યગ, જીવિતમ ઓર જીવિત એન્ડ અનુબંધ. આ એના પર્યાય છે. ઘણી વખત એવું ક્વેશ્ચનમાં પૂછાય કે રાઇટ ડાઉન ધ ડેફિનેશન ઓફ આયુ એન્ડ ગીવ ધ સિનોનિમ્સ. તો યુ શુડ હેવ ટુ રાઇટ ડાઉન ધ શ્લોક એન્ડ ઇટ્સ ટ્રાન્સલેશન. એની અંદર એના પર્યાય મતલબ ધારી, નિત્યક, જીવિત અને અનુબંધ આવવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ એની ડેફિનેશન આવવી જોઈએ. અચ્છા, જ્યારે તમે થિયરી પેપર લખો છો ત્યારે તમે જો શ્લોકની અંદર વધારે ધ્યાન આપશો, કેમ કે કદાચ ક્યારેક એવું થાય આ તો પહેલો શ્લોક છે, પણ તમે જેમ આગળ આગળ કરતા જશો તમને એક સબ્જેક્ટની અંદર કદાચ 100 શ્લોક આવતા હોય તો એ બધા શ્લોક યાદ રાખશો. અને એ શ્લોક યાદ રાખવા અત્યારે ઇનિશિયલી તમને થોડું ટફ પડશે, પછી તમને એવું થશે કે ફાઇન શ્લોકમાં વધારે યાદ રાખવામાં મજા આવે છે. કેમ કે જો આયુનો છે એમાં તમે 4 વસ્તુ યાદ ના રાખી શકો, પણ તમને શ્લોક યાદ હોય તો એની અંદર બધું આવી જાય ને, શરીર, ઇન્દ્રિય, સત્વ, આત્મા અને એનો સંયોગ, અને ધારી, જીવત, નિત્યગ અને અનુબંધ એના પર્યાય બધું આવી ગયું ખાલી એક શ્લોકની અંદર, રાઈટ. તો ઓલવેઝ બેનિફિશિયલ છે કે યુ શુડ ગો વિથ ધ શ્લોક. તો તમને વચ્ચે કંઈક ભૂલી જવાનો પણ ડર ના રહે, અને જે પેપર ચેકિંગ કરે છે એની પર તમારી ઇમ્પેક્ટ પણ સારી પડે કે ઓકે ફાઇન આને શ્લોક લખ્યા છે, રાઈટ. તો માર્ક્સ કટ ના થાય આમાં. અને જે આપણે શ્લોક રિસાઇટ કરતા હોય યાદ રાખવા માટે, હું જનરલી સ્ટુડન્ટ્સ એવી રીતે યાદ રખાવું છું કે શરીરેન્દ્રિય સત્વ આત્મ સંયોગો ધારી જીવિતમ નિત્યગસ્યાનુબંધાશ્ય પર્યાયારુયુચ્યતે. આવી રીતે યાદ રાખી શકાય, રાઈટ. આગળ આગળ જેમ જેમ આવશે હું તમને કહીશ. તમે આ ટોનની અંદર તમે ગાઓ ને તો તમને જલ્દી યાદ રહે, રાઈટ. તો ટ્રાય કરજો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ શ્લોક. અને યસ, આ શ્લોક છે તમારે તમારા શ્લોક બુકમાં લખવાનો છે અને આ બાય હાર્ટ કરવાનો છે. હવે ટાઈપ્સ ઓફ આયુ. જ્યારે 5 માર્ક્સની અંદર આયુ વિશે પૂછાય તો તમારે એમાં ટાઈપ્સ લખવા પડે, રાઈટ. તો આયુના 4 ટાઈપ્સ છે: હિતાયુ, અહિતાયુ, સુખાયુ એન્ડ દુખાયુ. હિતાયુ મતલબ જે આયુ છે એની અંદર ધર્મ, સત્ય, જ્ઞાન ઓર ગુડ કન્ડક્ટ એન્ડ હેલ્પિંગ નેચર હોય એને કહેવાય હિતાયુ. અહિતાયુ મતલબ સેલ્ફિશ હોય, congested mentality હોય ઓર લિવિંગ ફોર ઓનલી પર્સનલ ડેવલપમેન્ટ, દેટ ઇઝ કોલ્ડ અહિતાયુ. મતલબ બીજાનું કોઈ ભલું ના કરે,
બીજાના સારા માટે ના વિચારે, ખાલી પોતાના સારા માટે વિચારે, દેટ ઇઝ અહિતાયુ. સુખાયુ મતલબ સાઉન્ડ હેલ્થ, मतलब सारी हेल्थ विथ शरीर एंड मानस स्वास्थ्य और मानसिक स्वास्थ्य, मतलब પોતાની ઇન્ડિવિડ્યુઅલ હેલ્થના વિશે વાત કરી છે. અને જો સારી હેલ્થ હોય શરીર અને મનની તો એ સુખાયુ કહેવાય. અને દુખાયુ મતલબ ઇલ હેલ્થ. કોની ઇલ હેલ્થ? શરીર અને માનસ, અને શારીરિક અને માનસિક અસ્વસ્થતા, દેટ ઇઝ કોલ્ડ દુખાયુ. ઓકે, હવે આયુર્વેદની ડેફિનેશન. આ શ્લોક છે, તમે આ શ્લોક તમારા થ્રુ આઉટ તમારો જે 5 years કે 5.5 વર્ષનો જે પણ છે, અને પછી તમે MD પણ કરશો તો આ શ્લોક બધે તમે ટેગ કરી શકો, રાઈટ. તમને મેં કદાચ 2000 શ્લોક કર્યા હોય ને તો મને કોઈ એમ પૂછે 5 શ્લોક બોલો તો મને પહેલો આ શ્લોક યાદ આવે, બરાબર. તો તમારે આ શ્લોક બાય હાર્ટ કરી નાખવાનો છે. બીજો શ્લોક જે આપણે શ્લોક બુકની અંદર એડ કરીશું, દેટ ઇઝ ધીસ. બોલીએ એને. પહેલાં હું એકવાર બોલું. હિતાહિતમ સુખમ દુઃખ, હિતાહિતમ સુખમ દુઃખમ આયુસ્તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોત્ક આયુર્વેદ સ ઉચ્યતે. એને ગવાય કેવી રીતે? હિતાહિતમ સુખમ દુઃખમ આયુતસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોત્કમ આયુર્વેદસ્ય ઉચ્યતે. ફરીથી. હિતાહિતમ સુખમ દુઃખમ આયુસ્તસ્ય હિતાહિતમ માનમ ચ તચ્ચ યત્રોક્તમ આયુર્વેદસ્ય ઉચ્યતે. ઓકે, આ શ્લોક છે એ અગેન CH મતલબ ચરક, SU મતલબ સૂત્રસ્થાન, 1 મતલબ પહેલો અધ્યાય, અને 41 એટલે પહેલા અધ્યાયનો 41 મતલબ 41મો શ્લોક. ઓકે, હવે આનું મિનિંગ જાણીએ. તો અકોર્ડિંગ ટુ આચાર્ય ચરક, ધ નોલેજ which deals with what is good or right and what is not or wrong, which deals to happiness or misery of life and the measurement of the lifespan is called the Ayurved. મતલબ જે હિત આયુ અને અહિત આયુ જે આપણે વાત કરી આગળ, કે જેના આયુના પ્રકાર છે, બરાબર. તો એવું નોલેજ કે જે શું સારું છે અને શું ખોટું છે, મતલબ એના કારણે જે સુખ અને દુઃખ જે આપણી લાઈફની અંદર, આપણા લાઈફ સ્પાનની અંદર, અથવા તો જે લાઈફની અંદર જે સુખ અને દુઃખ છે એના સાથે એનું જે કનેક્શન હોય, જે આપણે ખોટું કર્યું છે અથવા તો સારું કર્યું છે એનું, અને એના કારણે જે આપણી જે લાઈફ સ્પાન છે, માનમ ચ તચ્ચ યત્રોત્ક, મતલબ આપણો જે લાઈફ છે એ લાઈફનો જે સ્પાન છે, મતલબ જે આપણે કહેવાય ને કે દીર્ઘાયુ, અથવા તો નાની વયમાં કોઈનું મૃત્યુ થાય તો એ આપણી હેલ્થ ઉપર, અથવા તો જે આપણે સારા અને ખરાબ કર્મ કર્યા છે, જે હિત અને અહિત કર્મ કર્યા છે, જેના કારણે આપણે સુખ અને દુઃખમાં પ્રવર્તમાન છીએ, દેટ ઇઝ કોલ્ડ આયુર્વેદા, રાઈટ. તો તમારે આ શ્લોક પહેલો કરી નાખવાનો છે. સો ટોટલ થયા શ્લોક બુકમાં લખવા માટેના 2 શ્લોક. નેક્સ્ટ ટાઈમ જ્યારે હું તમને કહીશ તો આ ચેપ્ટરની અંદર જેટલા પણ શ્લોક આવતા હોય બધા તમને બાય હાર્ટ આવડવા જોઈએ. તો સ્ટાર્ટ ડુઈંગ ઇટ. હવે જોઈએ એમ ઓફ આયુર્વેદ. એમ ઓફ આયુર્વેદ મતલબ આપણે કોઈ પણ વસ્તુ વિશે જ્યારે વાત કરતા હોઈએ તો એનો એમ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, શું કરવા આપણે આયુર્વેદ વિશે વાત કરીએ છીએ, શું કરવા આયુર્વેદ તરફ વળવું જોઈએ, રાઈટ. તો એ જોઈએ. સો ધ એમ ઓફ આયુર્વેદ ઇઝ અગેન ધ 3rd શ્લોક. પ્રયોજનમ ચ અસ્ય સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. ચરક સૂત્રસ્થાન અધ્યાય 30નો 26મો શ્લોક. આ પણ તમારે બાય હાર્ટ કરવાનો છે. પ્રયોજનમ ચ અસ્ય સ્વાસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનશ્ય. મતલબ એમ ઓફ આયુર્વેદ છે, આ એક શ્લોકની અંદર એમ થયા 2. પહેલું છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, મતલબ જે વ્યક્તિ સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું. જ્યારે તમે આગળ જોઈશો તેમ એવી રીતે આપણે એન્ટી એજિંગ અથવા રિજુવિનેટિંગ જે પણ થેરાપીઝ છે એમાં એવું કહેલું છે કે જે માણસ સ્વસ્થ હોય તો એનું સ્વાસ્થ્ય ટકી રહે, ઇમ્યુનિટી એની બની રહે, કોઈપણ રોગ સામે એનું રક્ષણ થાય, અને કોઈપણ કહેવાય કે ઇમ્યુનિટી સારી હોય તો એ જલ્દી બીમાર ના પડે, રાઈટ. તો જે સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. અને બીજો એમ છે
આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, મતલબ જે આતુર છે, આતુર મતલબ જે પેશન્ટ છે, મતલબ જે રોગી છે, એ રોગીના વિકાર મતલબ જે રોગ થયા છે, આ બધા વર્ડ્સ તમારે યાદ રાખવા પડશે કે રોગ છે, ડિસીઝ છે, અને આપણે વિકાર કહીએ, રાઈટ. તો આતુર મતલબ રોગીના જે રોગ છે એનું પ્રશમનમ, પ્રશમન મતલબ એ જે રોગ થયો હોય એ રોગનું શમન થાય, શાંત થાય, એ રોગ મટી જાય, રાઈટ. તો એમ ઓફ આયુર્વેદ થયો સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ, જે સ્વસ્થ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, અને જે રોગી છે આતુરસ્ય વિકાર પ્રશમનમ છે એના રોગને દૂર કરવા, એનું રોગને શાંત કરવું. તો અગેન આ શ્લોક કરવાનો છે, તો ટોટલ 3 શ્લોક થયા અત્યાર સુધી. ઓકે, નાવ આરોગ્યની ડેફિનેશન પહેલાં આપણે જોઈ આયુર્વેદની ડેફિનેશન, રાઈટ. હવે આપણે જોઈએ ડેફિનેશન ઓફ હેલ્થ, આરોગ્ય, સ્વાસ્થ્યની. આ પણ અગેન બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. ફ્રીક્વન્ટલી તમે આને ગમે ત્યાં, મતલબ એવી કોઈ જગ્યા હોય કે જ્યાં તમે લખી શકો, અથવા તો એક્ઝામમાં તમને એમ પૂછે કે તમે 5 શ્લોક બોલો, 5 શ્લોક લખી નાખો, તો તમે આ શ્લોક જલ્દી તમને યાદ રહેવો પણ છે. ઓકે, ઓકે. સમદોષ સમાગ્નિશ્ય સમધાતુમલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિય મના સ્વસ્થ ઇત્યભિધીયતે. સમદોષ સમાગ્નિશ્ય સમધાતુમલક્રિય પ્રસન્નાત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇત્યભિધીયતે. સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન અધ્યાય 15 એનો 47 શ્લોક. એસયુ મતલબ સુશ્રુત, એસયુ મતલબ સૂત્રસ્થાન. ઓકે, હવે આની અંદર એવું કહેલું છે કે નોર્મલ સ્ટેટ ઓફ દોષ, ધાતુ, મલ, અગ્નિ, મલક્રિયા એટલે મલ અને અગ્નિ, માનસ અને આત્મા, અને એને સ્વાસ્થ્ય કહેવાય. સમદોષ એટલે જે દોષ બતાવ્યા છે એ ઇક્વિલિબ્રિયમમાં હોય, અગ્નિ છે એ ઇક્વિલિબ્રિયમમાં હોય, સમાગ્નિશ્ય, સમધાતુ મતલબ જે ધાતુઓ છે બોડીમાં એ ઇક્વિલિબ્રિયમમાં હોય, અને જે મલક્રિયા છે એ પણ નોર્મલ સ્ટેટમાં હોય, ઇક્વિલિબ્રિયમમાં હોય. જે ઇક્વિલિબ્રિયમ મતલબ ક્વોલિટેટિવ ઇક્વિલિબ્રિયમ, ક્વોન્ટિટેટિવ, ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ. એ કેવી રીતે હું તમને આગળ સમજાવું. પહેલાં આપણે જોઈએ સમદોષ જે કહ્યું છે એમાં દોષ એટલે શું. સો બેઝિક આપણું જે આયુર્વેદ છે એ દોષ, ધાતુ, મલ, અગ્નિ એના કન્સેપ્ટ ઉપર ચાલતું હોય. એ આપણા કહેવાય ને કે પિલર્સ છે આયુર્વેદના. આખું જે આયુર્વેદ છે એ આની ઉપર ચાલતું હોય. આપણું જે બોડી છે એની અંદર દોષ હોય, ધાતુ હોય, મલ હોય, અગ્નિ હોય, તો આપણે એના વિશે ભણવાનું છે. સો દોષ એટલે શું? સો દોષ મતલબ એ ધ સબસ્ટેન્સ વિચ વિશિએટ્સ ધ અધર સબસ્ટેન્સીસ ઓફ ધ બોડી, રાઈટ. 3 દોષ કીધા છે, ત્રિદોષ: વાત, પિત્ત અને કફ. વાત મતલબ વાયુ, પિત્ત અને કફ. તમે નોર્મલ લાઈફમાં પણ સાંભળ્યું હોય ને કે વાયુ વધી ગયો છે બોડીમાં, અથવા તો અને પિત્ત થઈ ગયું છે, અથવા તો આની પ્રકૃતિ કફની છે, રાઈટ. તો તમે સાંભળ્યું છે. તો આ દોષ છે એ જ છે. એની જે ડેફિનેશન છે, તો જેનું પણ એલોબ્રેશન છે એ હું આગળ તમને ભણાવીશ કે દોષ એટલે શું, એના કાર્ય શું હોય, વિશેષ થાય તો શું થાય, એના પ્રકાર શું છે. પણ અત્યારે તમારે એટલું જાણવાનું છે કે જે પોતે દૂષિત થાય અને બાકીના જે બોડીલી એલિમેન્ટ્સ છે જેમ કે ધાતુ અને મલ એને પણ દૂષિત કરે, દેટ ઇઝ કોલ્ડ દોષ. દોષને જનરલી આપણે ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ યુનિટ ઓફ ધ બોડી તરીકે ઓળખવામાં આવે. મતલબ જે બોડીનો જે આધાર ભાગ છે, જે સ્ટ્રક્ચર મતલબ જે આપણે સ્ટ્રક્ચરલ મતલબ જે સ્ટ્રક્ચર રિલેટેડ હોય, જેનાથી આપણા જે કહેવાય કે સ્ટ્રક્ચર્સ બનતા હોય બોડીના. અને ફંક્શનલ એટલે મતલબ ફંક્શનલ જે કાર્ય થતું હોય. આપણે સપોઝ એને એનાટોમીને ફિઝિયોલોજી તરીકે કન્સિડર કરીએ કે સ્ટ્રક્ચરલ મતલબ એનાટોમી અને ફંક્શનલ મતલબ ફિઝિયોલોજી. એની અંદર કામ કેવી રીતે થાય છે. એટલે બોડીની અંદરના જે પિલર જેને કહેવાય, જે ફંક્શનલ અને સ્ટ્રક્ચરલ યુનિટ્સ છે એને આપણે દોષ તરીકે કન્સિડર કરીએ. 3 બતાવ્યા છે, જે વાત, પિત્ત અને કફ. અગ્નિને આપણે સમજવી હોય, જે સમાગ્નિશ્ય લખ્યું છે આ શ્લોકની અંદર. અગ્નિ મતલબ જે ડાયજેસ્ટિવ ફાયરમાં તમે સમજી શકો એને, બરાબર. અગ્નિના તો 13 પ્રકાર છે જે આપણે આગળ સમજીશું. 13 ટાઈપ્સ ઓફ અગ્નિ બતાવી છે, પણ અહીંયા સમજવા માટે જે અગ્નિ જે આપણે ડાયજેસ્ટિવ ફાયર કહીએ, જેનાથી આપણે જે પણ ખોરાક લઈએ છીએ એનું
પાચન થાય છે. ખાલી એક જ કામ નથી અગ્નિનું. ધેર આર મેની ફંક્શન્સ જે આપણે આગળ જોતા રહીશું, પણ અત્યારે અહીંયા સમજવા માટે કે અગ્નિ મતલબ substance which is responsible for the different types of digestion of food material અને જે મેટાબોલિઝમ છે એની માટેનું જે રિસ્પોન્સિબલ ફેક્ટર છે દેટ ઇઝ કોલ્ડ અગ્નિ. રાઈટ, આ તમે ધ્યાન રાખજો, આપણે આગળ એનું એલોબ્રેશન જોઈશું. પછી છે સમધાતુ. હવે ધાતુ એટલે શું? ઇક્વિલિબ્રિયમ ઓફ ધાતુ. પણ ધાતુનો મતલબ શું થાય? તો ધ સબસ્ટેન્સ વિચ નરિશિસ and supports the bodily elements is known as ધાતુ, જેના કારણે શરીરનું ધારણ અને પોષણ થાય છે. દેટ ઇઝ કોલ્ડ ધાતુ. એની ડેફિનેશન બધું આગળ આવશે, ખાલી અહીંયા તમને સમજવા માટે. તો ધાતુ કેટલી બતાવી છે? 7 પ્રકારની ધાતુ, 7 ટાઈપ્સ ઓફ ધાતુ બતાવી છે. કઈ કઈ છે? રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. 7 ધાતુના નામ તમને આ લેક્ચરની અંદર જ આવડી જવા જોઈએ. 3 દોષ હોય, 7 ધાતુ હોય: રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. તો દરેક જે ધાતુ છે એના અલગ અલગ કર્મ હોય, જે તમે આપણે આગળ જોઈશું. પણ અહીંયા આગળ જ્યારે આપણે ડેફિનેશન ઓફ સ્વસ્થ, ડેફિનેશન ઓફ હેલ્થ જોઈએ છે, તો મતલબ આ જે 7 ધાતુઓ છે જે શરીરનું ધારણ અને પોષણ કરે છે, એ 7 ધાતુઓ ઇક્વિલિબ્રિયમમાં હોવી જોઈએ. પછી છે મલ. મલ મતલબ આપણે જ્યારે વેસ્ટ પ્રોડક્ટ કહેવાય કોઈ પણ વસ્તુની, જ્યારે આપણે ખોરાક ખાયો હોય એનું પાચન થાય અને પછી જે મલક્રિયા થાય છે, રાઈટ, કે જેનો જે સાર ભાગ છે, જેનું કહેવાય કે જેમાંથી નરિશમેન્ટ મળવાનું છે, પોષણ મળવાનું છે, એ ભાગનો શરીર ઉપયોગ કરે છે. પણ જે વેસ્ટ ભાગ છે એ બધું શરીરમાંથી એલિમિનેટ કરે છે. તો એને કહેવાય મલ, કે જે આહારના પરિણમન, એટલે આહારનું પાચન થઈ જાય અને ધાતુઓનું પરિપાક થઈ જાય. મતલબ ધાતુઓનું પણ ક્યાંકનું ક્યાંક પાચન કહી શકાય, જેને પરિપાક કહીએ છીએ આપણે. એ થયા પછી જે બાય પ્રોડક્ટ બને, જે વેસ્ટ પ્રોડક્ટ બને, એને મલ કહેવાય. અને જેમ આગળ ભણીશું આપણે, મલ એ પણ શરીરનું ધારણ કરે છે. મલ પણ શરીરનું ધારણ કરે છે, એ આપણે આગળ જોઈશું. અત્યારે ખાલી સમજવા માટે કે વોટ ઇઝ મલ, બરાબર. તો જે મલક્રિયા છે, મતલબ મલ છે, એ પણ ઇક્વિલિબ્રિયમમાં હોવા જોઈએ. તો એના કારણે શું થશે કે સ્વાસ્થ્ય બન્યું રહેશે. સો ધ નોર્મલ સ્ટેટ ઓફ દોષ, ધાતુ, મલ, અગ્નિ, મન અને આત્મા ઇઝ નોન એઝ સ્વાસ્થ્ય ઓર હેલ્થ. પછી એવો ક્વેશ્ચન થાય કે અચ્છા, આપણે આટલું બધું જોઈ લીધું, પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઓફ હેલ્થ? વાય હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો બેઝિક વસ્તુ છે ને કે જ્યારે આપણે કહેતા હોઈએ ને કે આપણો મોક્ષ માર્ગ, કે આપણા જે એન્ડ, આપણી જે પણ ડિઝાયર હોય, રાઈટ, જે યોગ તમે ભણશો, જે પદાર્થ વિજ્ઞાન ભણશો, તો એની અંદર તમને બતાવશે, તો તમને ભણવા મળશે કે આપણા 4 કર્મ છે. આપણે જ્યારે હ્યુમન બિઈંગ બન્યા છીએ ત્યારે આપણા 4 કર્મ બતાવે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, રાઈટ? તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, એ ચારેયને અચીવ કરવા માટે આપણા લાઈફ સ્પાન દરમિયાન જે આપણા કર્મ છે, એ 4 કર્મ કરવા માટે હેલ્થ જરૂરી છે. જો આપણી હેલ્થ અથવા તો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે એ અચીવ નહીં કરી શકીએ. તો દેટ ઇઝ વાય હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો આ જે ધર્મ, અર્થ, કામ, મોક્ષાણામ આરોગ્યમ મૂલમ ઉત્તમમ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને અચીવ કરવા માટે જે હેલ્થ છે, જે સ્વાસ્થ્ય છે, એ જરૂરી છે. એનો રેફરન્સ આપ્યો છે ચરક સૂત્રસ્થાન અધ્યાય 1, એના 15મો શ્લોક. ધર્માર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂલ ઉત્તમમ. ઓકે, હવે છે ડેફિનેશન ઓફ શરીર. આ આપણે કાલે પણ થોડું ગૂગલ મીટ દરમિયાન થોડુંક મેં કહ્યું હતું, ફરીથી. તો શરીર એટલે શું? શરીર મતલબ સિમ્પલ લેંગ્વેજમાં જે વાત કરી હતી કે શરીર ઇઝ લિવિંગ બોડી.
સોરી લિવિંગ બોડી, જે વ્યક્તિમાં કહેવાય, મેં કાલે પણ કહ્યું હતું કે બ્રીધિંગ થાય, નોટ વ્યક્તિ પણ જેની અંદર બ્રીધિંગ થાય અથવા તો બાયોલોજિકલ જેટલા પણ ફંક્શન્સ હોય એ થતા હોય, મેટાબોલિઝમ થતું હોય, ડાયજેશન થતું હોય, એક્સક્રીશન થતું હોય, રાઈટ, તો એને કહેવાય શરીર. એવું બતાવ્યું છે ઇટિમોલોજી. તમે કોઈપણ વસ્તુ જ્યારે શ્લોક જોશો ને તો કોઈ પણ એક વર્ડ હોય ને એનું નિરુક્તિ અને વ્યુત્પત્તિ એવું બતાવ્યું હશે. વ્યુત્પત્તિ મતલબ ઓરિજિન કેવી રીતે થાય, નિરુક્તિ મતલબ એની ડેફિનેશન શું છે. તો શરીરની જે ડેફિનેશન છે એમાં બતાવ્યું છે શ્રુ હિંસાયામ, મેટર દેટ કન્ટિન્યુઅસલી ગેટ્સ ડિટોરિયોરેટેડ ઇઝ કોલ્ડ ધ શરીર. મેટર દેટ કન્ટિન્યુઅસલી ગેટ્સ ડિટેરિયોરેટેડ ઇઝ કોલ્ડ ધ શરીર. મતલબ જેનું ક્ષણે ક્ષણે એનું નાશ થાય છે. જેમ કે આપણે વાત કરીએ કે નવા સેલ્સ બને તો જૂના સેલ્સનો ડેડ થઈ જાય, જેમ જેમ નવા સેલ્સ બનતા જાય એમ જૂના સેલ્સ છે એનો નાશ થતો જાય, રાઈટ. તો જે પળે જે નાશ પામે છે દેટ ઇઝ કોલ્ડ શરીર. એની લિવિંગ બોડી જેની અંદર રેસ્પિરેશન, મેટાબોલિઝમ થાય છે અને જે ફૂડ છે એમાંથી એનર્જી પ્રાપ્ત કરે છે દેટ ઇઝ કોલ્ડ શરીર. શીર્યતે તદ શરીરમ, ધ વન વિચ ડિટેરિયોરેટ્સ. મેં જેમ આગળ વાત કરી, જે કેટાબોલિક ચેન્જીસ છે એની અંદર જોવા મળે તેને કહેવાય શરીર. આ ડેફિનેશન પણ એક્ઝામમાં તમને આવે છે તો તમારે આ યાદ રાખવાની છે. 2 માર્ક્સમાં કદાચ પૂછાય કે રાઇટ ડાઉન ધ ડેફિનેશન ઓફ શરીર. પણ થોડું એલુબ્રેટ કરીએ. સ્પર્મ્સ છે એ ઓવમ સાથે જ્યારે યુનાઇટ થાય અને એની સાથે જ્યારે સોલ છે જેને આપણે આત્મા કહીએ એનું મિલન થાય, એમાં મર્જ થાય અને જેને આપણે યુનિસેલ્યુલર ઝાયગોટ કહીએ એની અંદર સોલ છે એ મર્જ થાય તો એને આપણે ગર્ભ તરીકે ઓળખીએ. જે આયુર્વેદમાં જે ડેફિનેશન છે ગર્ભ, આપણે ફીટસ જેને કહીએ. તો કન્ટિન્યુઅસ સેલ ડિવિઝન મલ્ટીપ્લાય એટ, એની અંદર જે કન્ટિન્યુઅસ સેલ ડિવિઝન થતું હોય એની અંદર વાયુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ ડેવલપમેન્ટ. Differentiation and transformation of cell into further embryonic layer is supposed to be because of the tej. તેજ મતલબ આપણે અગ્નિ તરીકે એને કન્સિડર કરી શકીએ. એનાબોલિક રિએક્શન્સ આર બિકોઝ ઓફ ધ આપ, મતલબ જે આપણે પાણી કહીએ, આપ, જલ જેને કહીએ દેટ ઇઝ કોલ્ડ. જેટલા પણ એનાબોલિક રિએક્શન્સ છે એ આપના કારણે હોય. શેપ ઓર મોર્ફોલોજિકલ ફીચર્સ પૃથ્વીના કારણે. અને ઇન્ટ્રાસેલ્યુલર એન્ડ ઓલ અધર સ્પેસીસ આર ડ્યુ ટુ ધ આકાશ. આ શું શેની વાત થઈ રહી છે હું તમને આગળ સમજાવીશ. વી આર ટોકિંગ અબાઉટ ધ પંચ મહાભૂત, જે તમારો એક આગળનો ટોપિક છે. જે કોઈ પણ દ્રવ્ય હોય દુનિયાના, કોઈ પણ, તમારું બોડી ગણી લો, મારું બોડી ગણી લો, ચોક પડ્યો હોય, ડસ્ટર પડ્યું હોય, મારી સામે રિમોટ પડ્યું છે, એ બધું જ છે એની અંદર પંચ મહાભૌતિક હોય, મતલબ 5 વસ્તુનું બનેલું હોય. આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી, જેના વિશે આપણે આગળમાં ડિટેલમાં ભણીશું. બરાબર. તો એના વિશેની વાત કરેલી છે કે જ્યારે એક એમ્બ્રિયો હોય, જ્યારે આપણે એને ગર્ભ કહીએ, એની અંદર આ 5 મહાભૂત છે. એ 5 મહાભૂતનો અલગ અલગ રોલ બતાવ્યો છે, રાઈટ. અને એના કારણે એ એમાં અલગ અલગ કર્મ કરતું હોય, જે 5 મહાભૂત છે એ. અને આપણે એટલા માટે અત્યારે વાત કરી રહ્યા છીએ કે બિકોઝ વી આર ટોકિંગ અબાઉટ ધ શરીર. આચાર્ય ચરકે પરફેક્ટ ડેફિનેશન આપી છે શરીરની. તત્ર શરીરમ નામ ચેતનાધિષ્ઠાનભૂતમ પંચમહાભૂત વિકાર સમુદાયાત્મકમ સંયોગવાહી. ચરક શારીસ્તાન અધ્યાય 6નો 4થો શ્લોક. તત્ર શરીરમ નામ ચેતનાધિષ્ઠાનભૂતમ પંચમહાભૂત વિકાર સમુદાયાત્મકમ સંયોગવાહી. મતલબ ચેતના છે, આપણે આ એક એક વર્ડ્સને લઈએ. ચેતના મતલબ તો લાઈફ વિચ વી કેન અન્ડરસ્ટેન્ડ એઝ એન આત્મા ઓર સોલ. ચેતના છે એને આપણે આત્મા અથવા તો જે સોલ જેને કહીએ એની સાથે આપણે કન્સિડર કરી શકીએ. ઇન્દ્રિય મતલબ એના પછીનો જ્યારે આગળ ટોપિક આવશે તમને બતાવીશ. હવે બતાવ્યું છે અધિષ્ઠાન. અધિષ્ઠાન મતલબ એનું પ્લેસ, રાઈટ. ચેતના છે એ ક્યાં આવેલી હોય
તો જે ઇન્દ્રિય છે, તમને કદાચ સેન્સ ઓર્ગન્સ ખબર છે, રાઈટ? તમે સ્કૂલમાં હતા ત્યારે પણ તમને બતાવતા હતા સેન્સરી ઓર્ગન્સ, એને આપણે સેન્સ ઓર્ગન્સ તરીકે ઓળખવામાં આવે. તો એ ચેતના છે એ એનું અધિષ્ઠાન છે. વિકાર મીન્સ પ્રોડ્યુસ્ડ ફ્રોમ. પછી શ્લોકની અંદર જો ફરીથી, સમુદાયકવતમ મીન્સ વિચ રિમેન્સ કલેક્ટેડ ટુગેધર. પંચમહાભૂત વિકાર સમુદાયાત્મકમ, મતલબ જેની અંદર પંચમહાભૂતના જે વિકાર છે, પંચમહાભૂતની અંદરથી જે પ્રોડ્યુસ થયેલું છે તે સરખી માત્રામાં, મતલબ એક સાથે સમુદાયમાં રહે છે. અને સંયોગવાહી મતલબ ઓબ્ઝર્વેશન ઓફ કોઓર્ડિનેશન બિટવીન ધ ડિફરન્ટ બોડી કોન્સ્ટિટ્યુઅન્ટ્સ, દેટ ઇઝ કોલ્ડ શરીર. તત્ર શરીરમ નામ, શરીર એને કહેવાય કે જેની અંદર, આગળ જોઈએ ચલો, શરીર ઇઝ અ નેમ ગિવન ટુ અ બોડી કમ્પોઝડ ઓફ પંચમહાભૂત ઇન વિચ લાઈફ અબીડ્સ. મતલબ પંચમહાભૂતનું જે કોમ્બિનેશન છે કે જે બોડીની અંદર રહેલું છે એને કહેવાય શરીર. લિવિંગ બોડી કમ્પ્રાઇઝ ઓફ વેરિયસ સ્ટ્રક્ચર્સ પ્રોડ્યુસ્ડ બાય પંચમહાભૂત વિચ નોટ ઓનલી ટેન્ડ ટુ સ્ટે ટુગેધર but also maintain the coordination with each other to keep constant internal environment. મતલબ આ જે પંચમહાભૂત છે એ પંચમહાભૂત છે ખાલી બોડીમાં એક સાથે રહે છે એવું નથી, પણ સાથે સાથે એકબીજા સાથેનું કોઓર્ડિનેશન છે મેન્ટેન કરે છે, અને સાથે સાથે જે બોડી છે આપણું એની અંદરનું જે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે એને પણ સંયોગવાહી જે કીધું એને જાળવી રાખવાનું કામ કરે છે. ઓકે, તો આ શ્લોક પણ તમારે કરવાનો છે. તત્ર શરીરમ નામ ચેતનાધિષ્ઠાનભૂતમ પંચમહાભૂત વિકાર સમુદાયાત્મકમ સંયોગવાહી. શરીર ઇઝ અ નેમ, સોરી આ થઈ ગયું. હવે ચેતના તત્વ એટલે શું, જે આપણે આગળ જોયું ચેતના. તો ચેતનાને આપણે એવી રીતે સમજી શકીએ કે સોલ, જે મેં આગળ વાત કરી, વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ નોલેજ ઓફ ધ વેરિયસ કાઇન્ડ. તમે જ્યારે ચેતના તો આત્મા તો સોલ વિશે જ્યારે આગળ ભણશો ત્યારે તમને ખબર પડશે કે વાય વી આર ટોકિંગ સો મચ અબાઉટ ધીસ, બિકોઝ ઇટ ઇઝ નેસેસરી ઓર ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ knowledge of various kind. Existence of this chetana is expressed by the presence or absence of sense organs in working status. Ayurveda refers the organs as indriya, which is sendriya, and sendriya is body with indriya and nirendriya is body without indriya. મતલબ જ્યારે સેન્સ ઓર્ગનની આપણે વાત કરીએ તો તમને ખબર છે કે જે આપણે આયુર્વેદમાં 10 ઇન્દ્રિયો બતાવી છે, એમાંથી 5 છે કર્મેન્દ્રિય અને 5 છે જ્ઞાનેન્દ્રિય. જે જ્ઞાનેન્દ્રિય છે એ સેન્સ ઓર્ગન્સ છે, જેમાં તમને આઈડિયા છે, રાઈટ? તો એમાં ઘ્રાણેન્દ્રિય, જેને આપણે નાક કહીએ, જેનું અધિષ્ઠાન છે, જેનાથી આપણે સ્મેલ લઈએ છીએ. આપણે ડિટેલમાં આગળ એની વિશે વાત કરીશું, પણ ખાલી તમને બ્રીફમાં કહું છું કે જે જ્ઞાનેન્દ્રિયો છે એની અંદર ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય મતલબ જીહવા, જેનાથી આપણે ટેસ્ટ લઈએ છીએ. પછી છે શ્રોત્રેન્દ્રિય, મતલબ જેનાથી આપણને સંભળાય છે, રાઈટ? પછી છે સ્પર્શનેન્દ્રિય, મતલબ કે જેનાથી આપણને સ્પર્શનું જ્ઞાન થાય છે, ત્વચા જેનું અધિષ્ઠાન છે, રાઈટ? અને ચક્ષુરેન્દ્રિય. ચક્ષુરેન્દ્રિય મતલબ કે આઈસ, કે જેનાથી આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? તો એ 5 પ્રકારની જ્ઞાનેન્દ્રિયો બતાવી છે, અને 5 પ્રકારની કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિયોની અંદર 2 હાથ, 2 પગ, ગુદા, ઉપસ્થ અને પાયુ. એના વિશે આપણે આગળ જોઈશું. પણ આ જે 10 ઇન્દ્રિયો છે એ 10 ઇન્દ્રિયોની અંદર જે બોડીની અંદર હોય, જેની અંદર હોય, એને કહેવાય સઇન્દ્રિય. મતલબ જેની અંદર ચેતના છે એ સઇન્દ્રિય, અને જેની અંદર ઇન્દ્રિયો નથી, જેને આપણે નિરેન્દ્રિય કહીએ, જેને આપણે અચેતન કહીએ, તો એ છે નિરેન્દ્રિય, નોન લિવિંગ બોડી. સેન્દ્રિયમ ચેતનમ દ્રવ્યમ, નિરેન્દ્રિયમ અચેતનમ. Body structure with indriya is living or chetan, and one without indriya is non-living or achetan. The function of this organ is to perceive sensations or different kinds from within and from outside body, and to reciprocate accordingly. જે વાત કરીએ એમ 10 પ્રકારના સેન્સ ઓર્ગન્સ બતાવ્યા છે, રાઈટ? અને
અને આનું એક કોમન કોઓર્ડિનેટર જે બ્રિજનું કામ કરે છે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયની વચ્ચે, એને કહેવાય આપણે મન તરીકે ઓળખી શકાય. અને એને ઉભયેન્દ્રિય પણ કહેવાય. તમને કદાચ વાયવામાં એવું પૂછાય કે ઉભયેન્દ્રિય કોને કહેવાય, તો તમને ખબર હોવી જોઈએ કે મન. આપણે એનું રીઝનને જે એનું આગળ એલોબ્રેશન છે આપણે આગળ જોઈશું, અત્યારે ખાલી તમારા નોલેજ માટે. હવે તો આપણે આગળ જોઈ ડેફિનેશન શરીરની. નાવ વી આર લુકિંગ ટુ ધ ડેફિનેશન ઓફ શારીર. વોટ ઇઝ શારીર? શરીરમ અધિકૃત્ય કૃત્તમ તંત્રમ શારીરમ. શરીરમ અધિકૃત્ય કૃત્તમ તંત્રમ શારીરમ. મતલબ ઇન સ્ટડી ઓફ શરીર physical structure is called the shariram. The knowledge related to sharir, both anatomical as well as the physiological aspect, which is called the શારીર. પહેલાં જે આપણે ડેફિનેશન જોઈ તે શરીરની, જેને આપણે લિવિંગ બોડી કહે. શારીર મતલબ જે પથીની અંદર અથવા તો જે સબ્જેક્ટની અંદર, જે ટોપિકની અંદર આપણે એનાટોમિકલ અને ફિઝિયોલોજીકલ આસ્પેક્ટ્સ છે શરીરના, એના વિશે જે ભણીએ છીએ એને કહેવાય શારીર. ધ નોલેજ ઓફ લિવિંગ બોડી is invariably essential for its benefit, keeping the body healthy. A physician, unless and until knows all the intricate secret of this body, he cannot comprehend the factors that are beneficial or otherwise for the body. મતલબ જ્યાં સુધી તમે એનાટોમી અને ફિઝિયોલોજી ના જાણી શકો ત્યાં સુધી તમે વૈદ્ય તરીકે ના કામ કરી શકો, ત્યાં સુધી તમને ડૉક્ટર તરીકે કામ ના કરી શકો, રાઈટ? તો તમારે પહેલાં એનાટોમી અને ફિઝિયોલોજી જે છે એ ભણવું પડે, જે શરીર છે એને ભણવું પડે. તો એની ડેફિનેશન આપેલી છે. 2 માર્ક્સમાં ક્યારેક પૂછાય કે થિયરીમાં કે ગીવ ધ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન શરીર એન્ડ શારીર, તો તમારે એની બંનેની ડેફિનેશન લખવાની, રાઈટ? ઇટ્સ ઇઝી. દેન ખાલી તમારી નોલેજ માટે કે કેરેક્ટરિસ્ટિક ઓફ લિવિંગ બિંગ ઇન બાયોલોજી. કોઈ વસ્તુ લિવિંગ છે, લિવિંગ બિંગ છે, તો એમાં કેવી રીતે ખબર પડે? તો એની અંદર મૂવમેન્ટ્સ થાય, રેસ્પિરેશન થાય, સર્ક્યુલેશન થાય, ડાયજેશન થાય, મેટાબોલિઝમ થાય, એક્સક્રીશન થાય, રિપ્રોડક્શન થાય અને જેનું ડેથ થાય. દેટ ઇઝ કોલ્ડ લિવિંગ બિંગ. હવે સિનોનિમ્સ ઓફ શરીર પૂછાય ક્યારેક 2 માર્ક્સમાં. કાયા, દેહ, અંગ, વિગ્રહ, તનુ, વપુ, એટલા એના સિનોનિમ્સ છે, તમારે કરવાના છે. હવે ક્રિયા એટલે શું? કાલે પણ મેં વાત કરી હતી, ક્રિયતે ઇતિ ક્રિયા, જેને આપણે કરીએ, જેને આપણે પરફોર્મ કરીએ, દેટ ઇઝ કોલ્ડ ક્રિયા. ક્રિયતે ઇતિ ક્રિયા. ધ લિટરરી મિનિંગ ઓફ ક્રિયા ઇઝ ડુઈંગ, એક્ઝિક્યુટિંગ, પરફોર્મન્સ, accomplishment, activity and body action, which is called kriya. એની ડેફિનેશન આપેલી છે. ઇટ ઇઝ નોટ મેન્ડેટરી કે તમારે કરવાની છે, પણ જો તમારે કરવી હોય તો ઇટ ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ. પ્રવૃત્તિસ્તુ ખલુ ચેષ્ટા કાર્યાર્થ સૈવ ક્રિયા કર્મ યત્ન કાર્ય સમારંભ. મતલબ આ જે શ્લોક છે એ ચરક વિમાન સ્થાન, VI મતલબ વિમાન સ્થાન, અધ્યાય 8નો 77th શ્લોક છે. In Ayurveda, the meaning of kriya is the movement or the activity done by the organ of the body in a particular time. It is called pravrutti, which has synonyms like kriya or karma or yatna or karya samarambha. Right? આના કાર્યના અથવા તો ક્રિયાના સિનોનિમ્સ બતાવ્યા છે. તમે ખાલી ક્રિયતે અતિ ક્રિયા લખો ને તો પણ ચાલે, જો આ શ્લોક ના કરવો હોય તો. ઓકે. વિજ્ઞાન. વિજ્ઞાન મતલબ વિશેષ જ્ઞાન ઓર સ્પેશિયલ નોલેજ, રાઈટ? તો ફાઇનલી શારીર ક્રિયા વિજ્ઞાનનો મતલબ છે ધ બ્રાન્ચ ઓફ આયુર્વેદ વિચ ડીલ્સ વિથ ધ સ્પેશિયલ નોલેજ અબાઉટ ધ ડિફરન્ટ બોડી એલિમેન્ટ્સ like dosh, dhatu, mal and important physiological processes like digestion, circulation, respiration and excretion etc. is called the Sharir Kriya Vigyan. આ definition કરી નાખજો. Okay, so this was all about our first lecture. ક્યાંય પણ અટવાઓ, let me know. If કોઈ problem થાય then let me know, right? Please go through it.
એન્ડ તમને આનું PDF પણ હું શેર કરીશ. તમે જ્યારે મારું લેક્ચર સાંભળતા હોય સાથે તમારો PDF સાથે રાખજો, સો તમને બેટર આઈડિયા આવે. રાઈટ, તમને લાસ્ટ ટાઈમ વાત કરી તેમ એ રીતે ઝેરોક્સ કરાવી લેવાની PDFની, તો થોડું કન્વિનિયન્ટ રહે જ્યારે તમે વાંચવા બેસો ત્યારે. રાઈટ, સો આઈ હોપ તમને કંટાળો નહીં આવ્યો હોય અને કંટાળો લાવવાનો પણ નથી. રાઈટ, ટ્રાય વર્કિંગ હાર્ડ બિકોઝ બહુ લેન્ધી છે અને ટફ છે. ઇટ્સ યોર ફર્સ્ટ યર, સો બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.